નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને જનજાતિ ગૌરવ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી। ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ। ભારત દેશના ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય ઇતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આ વર્ષ જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ખેરંચા સ્થિત સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મકાન સહાય યોજના, બકરા ઉછેર યોજના, મંડપ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કર્યા હતા। જિલ્લાના આદિજાતિના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા। લોકોએ નર્મદા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને પણ નિહાળ્યું હતું। કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીને તમામ લાભ મળે, અંતિમ હરોળમાં રહેલા માનવીને પ્રથમ હરોળમાં લાવી તેમના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે। આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે આજે એકત્રિત થયા છીએ તો માત્ર 25 વર્ષની ઉંમરે પોતાની જિંદગી ગુમાવનાર ભગવાન બિરસા મુંડાજીના 150 તે સમયના વિચારો આજે પણ એટલા જ આદર્શ છે। શિક્ષણ, આરોગ્ય, કુટેવો છોડવાના તેમના વિચારો આજે પણ આપણને માર્ગ ચીંધે છે। તેમના જ વિચારોને આગળ વધારીને સરકાર આજે સતત વિવિધ યોજનાઓ દ્વારા પ્રયત્નો કરી રહી છે। ભગવાન બિરસા મુંડાના 150મી જન્મ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે। જનજાતીય લોકો માટે સરકાર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે। ભગવાન બિરસા મુંડાએ તે સમયે અંગ્રેજો સામે લડત ચલાવી હતી। લડત દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। તમામ જનજાતીય સમુદાયના લોકો માટે તેમનું જીવન પ્રેરણાદાયી બની રહ્યું છે। સરકાર આદિજાતિના નાનામાં નાના માણસને પણ ઉત્કૃષ્ટ જીવન તરફ દોરી જવા માટે પ્રયત્નશીલ છે। તેમને પોતાના સંબોધનમાં આદિજાતિના લોકો પર અંગ્રેજોએ કરેલા અત્યાચારને પણ યાદ કર્યા। શિક્ષણ, રોડ, રસ્તા, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં આપણે અગ્રેસર છીએ। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા સહિતના અધિકારીઓ અને જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ લોકભાગીદારી નોંધાવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, અરવલ્લી।